સ્વાગત છે ઓનલાઈન વિડિયોમાં। આજે આપણે જોઈશું ધોરણ 9 વિજ્ઞાન, જેમાં ચેપ્ટર 3 પરમાણુઓ અને અણુઓની આપણે વાત કરીશું। તો પરમાણુ અને અણુ વિશે તમે અગાઉના ધોરણમાં ભણી ચૂકેલા છો, આ શબ્દ તમે સાંભળી ચૂકેલા છો। તો આપણે અહીંયા થોડું વધારે ડિટેલમાં લઈશું કે પરમાણુ શું છે અને અણુ શું છે, એમની ગોઠવણી પદાર્થની અંદર કેવી રીતે થાય છે એની વાત કરીએ આપણે। તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન છે આપણો, મહર્ષિ કણાદની પરમાણુ અંગેની અભિધારણાઓ જણાવો। અભિધારણાઓ એટલે સમજૂતી। એમણે આપણને જે સમજૂતી આપી હોય એને અભિધારણાઓ કહેવાય। તો પરમાણુ અંગે સૌથી પહેલા ભારતીય તત્વજ્ઞાની અથવા ભારતીય વૈજ્ઞાનિક મહર્ષિ કણાદ એમણે પરમાણુ અંગેની અભિધારણાઓ આપણને આપેલી છે। તો એ પરમાણુ અંગેની જે અભિધારણાઓ આપેલી છે એ આપણે વિસ્તારપૂર્વક જોઈએ। તો પહેલું, ઈસવીસન પૂર્વે 500 ની આસપાસ, ઈસવીસન પૂર્વે 500 ની આસપાસ ભારતમાં એવું સમજવામાં આવ્યું કે દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો। વિભાજન એટલે ભાગ પાડવા, એકમાંથી બે, બેમાંથી ચાર એમ ભાગ પાડવા, એને વિભાજન કહેવાય। તો ઈસવીસન પૂર્વે 500 ની આસપાસ ભારતની અંદર દ્રવ્ય, દ્રવ્ય એટલે પદાર્થ, વસ્તુ, પદાર્થ અથવા વસ્તુને આપણે દ્રવ્ય કહીએ છીએ। તો એનો વિભાજનનો વિચાર કરવામાં આવ્યો, એટલે કે પદાર્થના ભાગ પાડવાનો, પદાર્થને તોડવાનો, પદાર્થને ભાગીને ભૂકો કરવાનો વિચાર। આપણે જે રીતે પદાર્થને ભાગીએ એ રીતે પદાર્થના ઝીણા 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 કણોમાં રૂપાંતર થાય, એવી રીતે અહીંયા દ્રવ્યનું વિભાજન કરવાનો વિચાર સૌપ્રથમ ઈસવીસન 500 ની પૂર્વે આવ્યો। ત્યારબાદ ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી હતી, ભારતીય તત્વજ્ઞાની હતા મહર્ષિ કણાદ, એમણે પરમાણુ અંગે એવી ધારણા કરી હતી કે જો દ્રવ્ય અથવા પદાર્થનું સતત વિભાજન કરવામાં આવે, વિભાજન કરવું એટલે ભાગ પાડવા, મહર્ષિ કણાદે એવી ધારણા કરી કે આપણે કોઈ પણ પદાર્થ હોય અથવા દ્રવ્ય હોય એનું આપણે સતત વિભાજન કરીએ, સતત એટલે રોકાયા વગર ભાગ પાડતા જઈએ, પાડતા જઈએ, પાડતા જઈએ। ધારો કે એક પદાર્થ છે, સમજો કે આ ચોક છે, આ ચોકને હું બે ટુકડા કરું, 2 ના 4 કરું, 4 ના 8 કરું, આ રીતે હું ટુકડા કરતા જાઉં, છેલ્લે આપણને નાના નાના કણોનું રૂપાંતર થશે। એ રીતે કોઈ પણ પદાર્થને તમે વિભાજન કરતા જાઓ એટલે એ પદાર્થનું નાના નાના કણોમાં રૂપાંતર થાય છે, એ પદાર્થનું નાના નાના કણોમાં રૂપાંતર થાય છે। અને અંતે એક સમય એવો આવે છે, અંતે એક સમય એવો આવે છે કે આ પદાર્થનું એકદમ ઝીણામાં ઝીણા કણમાં રૂપાંતર થાય છે, એકદમ ઝીણામાં ઝીણો કણ કે આપણે નરી આંખે જોઈ પણ ના શકીએ। હવે એ કણ જે છે એનું આગળ વિભાજન કરવું શક્ય બનતું નથી। તો અહીંયા આ બીજો ટોપિક જે છે એ બરાબર સમજ પડી વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમારે ટેક્સ્ટ બુક ચોપડી ખુલ્લી રાખવાની છે અને અહીંયા વિચારવાનું છે, અહીંયા બરાબર સમજવાનું છે, ધ્યાન આપવાનું છે। ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી હતી, એમણે પ્રેક્ટિકલ નતો કર્યો, પ્રયોગ નતો કર્યો, પણ એમણે એવી ધારણા કરી હતી કે જો પદાર્થનું સતત વિભાજન કરવામાં આવે, એટલે કોઈ પણ પદાર્થ હોય, દ્રવ્ય હોય, એને તમે સતત ભાગ પાડતા જાઓ તો એ પદાર્થનું નાના નાના કણોમાં રૂપાંતર થાય છે અને અંતે એવો સમય આવે છે કે એકદમ ઝીણામાં ઝીણો કણ પ્રાપ્ત થાય છે। પછી એ ઝીણામાં ઝીણું કણનું વિભાજન કરવું શક્ય નથી બનતું, તમે એનું પછી આગળ વિભાજન કરી શકો નહીં। તો અંતે એક સમય એવો આવશે કે આ કણનું વધુ વિભાજન શક્ય બનશે નહીં। એનો મતલબ એ થયો કે એક કણ કેવો છે, અવિભાજ્ય છે। અંતે આપણને જે કણ મળે છે એ સૂક્ષ્મ કણ, એ કેવો છે, અવિભાજ્ય। અવિભાજ્ય એટલે જેનું વિભાજન કરવું શક્ય નથી, જેનું વિભાજન કરી શકાતું નથી એવો કણ આપણને મળશે। અને આ મહર્ષિ કણાદે તત્વના આ અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણને પરમાણુ નામ આપ્યું। મહર્ષિ કણાદે અંતે આપણને જે અતિ સૂક્ષ્મ કણ મળ્યો, જે અવિભાજ્ય કણ, એનું નામ શું આપ્યું, પરમાણુ। બરાબર। આ રીતે અહીંયા આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન એ છે, આ પ્રશ્ન પરીક્ષામાં 2 માર્ક્સની અંદર જુદા પ્રશ્નોમાં પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા ધ્યાન આપો, ફરી એકવાર સમજાયેલું, મહર્ષિ કણાદની પરમાણુ અંગેની અભિધારણાઓ જણાવો। પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછાય, મહર્ષિ કણાદની પરમાણુ અંગેની અભિધારણાઓ જણાવો। સૌથી પહેલા મહર્ષિ
ઈસવીસન 500 ની પૂર્વની આસપાસ. બીજો પોઈન્ટ, ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી હતી કે જો પદાર્થનું સતત વિભાજન કરવામાં આવે, મહર્ષિ કણાદે ત્યાર પછી આગળ વધ્યા અને એમણે એવી ધારણા કરી કે જો કોઈ પણ પદાર્થ હોય કે દ્રવ્ય હોય એનું આપણે સતત રોકાયા વગર વિભાજન કરતા જઈએ, એને તોડતા જઈએ, એને ભૂકો કરતા જઈએ, તો અંતે એનું નાનામાં નાના કણમાં રૂપાંતર થાય છે. અને અંતે નાનામાં નાના કણમાં રૂપાંતર થયા પછી અંતે આપણને એક એવો કણ અતિ સૂક્ષ્મ ઝીણામાં ઝીણો કણ મળશે કે જેનું આગળ વિભાજન કરવું શક્ય બનતું નથી, જેનું હવે વિભાજન કરી શકાતું નથી. તો એવા અંતે આપણને જે અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણ જે આપણને મળ્યું, છેલ્લે પદાર્થનું વિભાજન કરતા ગયા અને છેલ્લે આપણને અંતિમ એક નાનો સૂક્ષ્મ કણ મળ્યો કે જેનું હવે આગળ વિભાજન કરવું શક્ય નથી. એવા અંતિમ અવિભાજ્ય કણને મહર્ષિ કણાદે શું નામ આપ્યું? પરમાણુ નામ આપ્યું. શું નામ આપ્યું? પરમાણુ. એના પછી બીજો એક નવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ટૂંકમાં 2 માર્ક્સમાં. ભારતીય તત્વજ્ઞાની પકુદા કાત્યાયનનું પરમાણુ માટેનું સૂચન જણાવો. ભારતીય તત્વજ્ઞાની પકુદા કાત્યાયનનું પરમાણુ માટેનું સૂચન જણાવો. તો પકુદા કાત્યાયન જે છે એ પણ એક ભારતીય તત્વજ્ઞાની છે જે કણાદ પછી આવ્યા. એમણે શું કર્યું? મહર્ષિ કણાદે જે સિદ્ધાંત સૂચવ્યો, પરમાણુ અંગેની અભિધારણા સૂચવી, એનો એમણે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો, ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો આ તત્વજ્ઞાનીએ. અને અભ્યાસ કરીને એમણે સૂચવ્યું કે પરમાણુઓ સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે. પરમાણુઓ સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે. સંયુક્ત એટલે કેવા? ભેગા, જોડાયા, એકલા ના આવે, સ્વતંત્ર ના આવે, એને શું કહેવાય? સંયુક્ત. એનો મતલબ એ થયો કે કોઈ પણ પરમાણુ છે એકલો રહી શકતો નથી, કોઈ પણ પરમાણુ સ્વતંત્ર રહી શકતો નથી. એક પરમાણુ હંમેશા બીજા પરમાણુ સાથે જોડાઈને સંયુક્ત રૂપે રહે છે અને સંયુક્ત રૂપે રહીને દ્રવ્યના વિવિધ સ્વરૂપો બનાવે છે. પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને સંયુક્ત રૂપે જોડાઈને પરમાણુઓ શું બનાવે છે? દ્રવ્ય એટલે પદાર્થ, વસ્તુ, એના વિવિધ સ્વરૂપો બનાવે છે. આવું એમણે સૂચન કર્યું. કોણે? પકુદા કાત્યાયન. ત્યારબાદ બીજા પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ગ્રીક તત્વજ્ઞાનીઓ આવ્યા. ગ્રીક એટલે ગ્રીસ દેશના તત્વજ્ઞાનીઓ, જેમનું નામ છે ડેમોક્રિટસ અને લ્યુસિપસ. ત્યારબાદ પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનીઓ ડેમોક્રિટસ અને લ્યુસિપસે સૂચવ્યું, આ બંનેના સૂચન પરથી એમણે અભ્યાસ કરીને સૂચવ્યું કે જો દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરવામાં આવે, પદાર્થનું કે દ્રવ્યનું વધુને વધુ જો વિભાજન કરવામાં આવે તો અંતે પ્રાપ્ત થયેલ કણનું વધુ વિભાજન શક્ય બનશે. એટલે કે છેલ્લામાં છેલ્લો જે ઝીણામાં ઝીણો કણ મળશે આપણને, વિભાજન કરતા જાઓ તો એનું પછી આગળ વિભાજન કરી શકાતું નથી. બરાબર? અને આ અવિભાજ્ય કણોને એમણે પરમાણુ કહ્યા. એટલે કોઈ પણ પદાર્થનું તમે વિભાજન કરતા જાઓ, સતત કોઈ પણ પદાર્થનું સતત વિભાજન કરવામાં આવે તો પદાર્થ નાનામાં નાના કણમાં રૂપાંતર પામે છે. પરંતુ વિભાજન કરતા જાઓ અંતે આપણને એક એવો કણ મળે છે, અતિ સૂક્ષ્મ ઝીણામાં ઝીણો કણ, કે એનું પછી આગળ વિભાજન કરી શકાતું નથી. આ અવિભાજ્ય કણ છે. એટલે વિભાજન કરવું શક્ય ન હોય એને શું કહેવાય? અવિભાજ્ય કણ. તો એ અવિભાજ્ય કણને એમણે શું નામ આપ્યું? પરમાણુ કહ્યા. તો સૌથી પહેલા આપણે મહર્ષિ કણાદની પરમાણુ અંગેની અભિધારણા કરી, એની અભિધારણાનો બરાબર અભ્યાસ કરીને ભારતીય તત્વજ્ઞાની પકુદા કાત્યાયને સૂચવ્યું કે ભાઈ પરમાણુ છે એ પદાર્થની અંદર રહેલા છે અને આ પરમાણુઓ સ્વતંત્ર હોતા નથી, એકલા હોતા નથી. પરમાણુ હંમેશા અન્ય પરમાણુ સાથે જોડાઈને સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે અને દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. એવી રીતે ત્યારબાદ પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની બે આયા, ડેમોક્રિટસ અને લ્યુસિપસે સૂચવ્યું કે જો દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરવું શક્ય હોય તો આપણે જેમ જેમ દ્રવ્યનું વિભાજન કરતા રહીશું તેમ આપણને નાનામાં નાના કણો મળતા જશે. જેમાં ચોક છે, ચોકને તમે ભાગી ભૂકો કરતા જાઓ તો એમાંથી આપણને ઝીણામાં ઝીણા કણો મળશે. પણ અંતે આપણને એક એવો ઝીણો કણ મળશે કે આપણે એને જોઈ પણ ના શકીએ. એ ઝીણામાં ઝીણા કણને પછી આગળ એનું વિભાજન કરવું શક્ય બનતું નથી. એને અવિભાજ્ય કણ કહેવાય અને અવિભાજ્ય કણને પરમાણુ નામ આપવામાં. તો હવે
જોઈશું પરમાણુ શું છે. હવે એથી ચાલુ થાય છે પરમાણુની સમજ. પરમાણુ શું છે સમજાવો. તો તમે જોયું અહીંયા કે પરમાણુ છે એ પદાર્થની અંદર, દ્રવ્યની અંદર રહેલો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણ છે. પરમાણુ શું છે? તો પરમાણુ દ્રવ્ય અથવા પદાર્થની અંદર રહેલો એક અતિ સૂક્ષ્મ નાનામાં નાનો અવિભાજ્ય કણ છે. સમજો કે આ મકાન છે અથવા કોઈ વિશાળ ઇમારત છે. તો મકાન અથવા વિશાળ ઇમારત તમારે જણવી હોય, બનાવવી હોય તો સૌથી પહેલા શેની જરૂર પડે છે? ઈંટની જરૂર પડે છે. એટલે કે વિશાળ ઇમારતની પાયાનો એકમ ઈંટ છે. જો ઈંટ ના હોય તો તમે મકાન ના ચણી શકો, દિવાલ ના ચણી શકો, ઇમારત ના બનાવી શકો. તો જેમ વિશાળ ઇમારતની પાયાનો એકમ ઈંટ છે, એમ કીડીનું દર તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો. કીડીનું દર છે એ કીડીના દરમાં રેતી હોય છે. પાયાનો એકમ રેતી છે. રેતી વગર એનો દર બની શકતો નથી. તેમ કીડીના દરના પાયાનો એકમ રેતીનો કણ છે. રેતીના કણ વગર એનો દર શક્ય નથી. ઈંટ વગર ઇમારત શક્ય નથી. એવી રીતે દ્રવ્યની રચના પણ પરમાણુ દ્વારા જ થાય છે. એટલે કે પરમાણુ જો ના હોય તો દ્રવ્યની રચના શક્ય બનતી નથી, પદાર્થની રચના બનતી નથી. તો પદાર્થ બનાવવા માટે શેની જરૂર પડે છે? પરમાણુની જરૂર પડે છે. તો પરમાણુ એ દ્રવ્યનો અતિ સૂક્ષ્મ નાનામાં નાનો અવિભાજ્ય કણ છે અને પાયાનો એકમ પણ છે. તો આના પરથી સાબિત શું થાય છે? આના પરથી શું કહી શકાય કે પરમાણુ જે છે એ દ્રવ્ય અથવા પદાર્થ એની રચનાનો પાયાનો એકમ છે અને અતિ સૂક્ષ્મ, એકદમ ઝીણામાં ઝીણો, નરી આંખે ના જોઈ શકાય એવો નાનામાં નાનો કણ છે. તો વિદ્યાર્થી મિત્રો, એક નાનો પ્રશ્ન આ છે કે પરમાણુ શું છે સમજાવો. તો તમને ખ્યાલ આવી ગયો છે કે પરમાણુ શું છે. તો પરમાણુ એ કોઈ પણ દ્રવ્યનો, કોઈ પણ પદાર્થનો અતિ સૂક્ષ્મ નાનામાં નાનો અવિભાજ્ય કણ છે. બીજી વસ્તુ કે મારે પરમાણુ જોવો છે. પરમાણુ તમે નરી આંખે જોઈ શકતા નથી. પરમાણુ આપણે નરી આંખે જોઈ શકતા નથી, એટલા ઝીણામાં ઝીણો છે. તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડશે? ના, માઇક્રોસ્કોપમાં તમને નહીં જોવા મળે. તો સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ એમાં પણ નહીં જોવા મળે. એના માટે એક સ્પેશિયલ માઇક્રોસ્કોપ હોય છે જે પરમાણુને જોઈ શકાય, એનો અભ્યાસ કરી શકાય. અને એ તત્વમાં પરમાણુની ગોઠવણી શેના દ્વારા જોઈ શકાય છે? નાનો પ્રશ્ન છે. કોઈ પણ પદાર્થ હોય એને આપણે તત્વ કહીએ છીએ. તો તત્વની અંદર પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા છે? એટલું તો ક્લિયર થઈ ગયું કે પદાર્થ અથવા તત્વની અંદર પરમાણુ છે. પરમાણુ વગર પદાર્થ તો બની શકતો નથી. તો પદાર્થની અંદર પરમાણુ છે, પણ કેવી રીતે ગોઠવાયેલા છે એ મારે અભ્યાસ કરવો છે. તેના માટે મારે પરમાણુ જોવા પડશે. અને પરમાણુ જોવા માટે, પરમાણુની ગોઠવણી જોવા માટે એક અલગ સ્પેશિયલ માઇક્રોસ્કોપ, જેનું નામ છે STM. STM જેનું પૂરું નામ છે સ્કનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. સ્કનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ STM ની મદદથી આપણે તત્વમાં રહેલા પરમાણુની ગોઠવણી જોઈ શકાય છે. તો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં, નાનો પ્રશ્ન પૂછાય અથવા હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય 1 માર્ક્સમાં, તો તમે અહીંયા જવાબ આપી શકો. પ્રશ્ન આ રીતે પૂછાય કે તત્વમાં પરમાણુની ગોઠવણી શેના દ્વારા જોઈ શકાય છે? તો તત્વમાં પરમાણુની ગોઠવણી સ્કનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, જેનું ટૂંકું નામ છે STM, દ્વારા જોઈ શકાય છે. અને ઘણીવાર પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય કે STM નું પૂરું નામ જણાવો. STM નું પૂરું નામ જણાવો. તો STM નું પૂરું નામ છે સ્કનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. સ્કનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. આ રીતે આપણે અહીંયા 3 પ્રશ્નો આમાં રહ્યા. પહેલો પ્રશ્ન મહર્ષિ કણાદની પરમાણુ અંગેની અભિધારણાનો. બીજો પ્રશ્ન ભારતીય તત્વજ્ઞાની અકુદા કાત્યાયનનું પરમાણુ માટેનું સૂચન જણાવો. અને બીજો પ્રશ્ન પરમાણુ શું છે સમજાવો. તત્વમાં પરમાણુની ગોઠવણી શેના દ્વારા જોઈ શકાય છે. એમ 4 ટોટલ પ્રશ્નો આપણે આ ચેપ્ટર નંબર 3 ની અંદર આજે આપણે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજમાં આ 4 પ્રશ્નો આવ્યા છે? તો ના સમજમાં આવ્યા હોય તો સમજી લેજો બરાબર. હવે હોમવર્કની અંદર આ 4 પ્રશ્નો તમારે વિજ્ઞાનનો ચોપડો જે આપણે બનાવેલો છે એમાં લખવાના છે. અહીંયા હું લખું છું એ 4 પ્રશ્નો એ તમારે હોમવર્કની અંદર લખવાના છે.
વિદ્યાર્થી